હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો માટે આપણે ચેપ્ટર નંબર 2 ની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, વિકલન અને તેના ઉપયોગો, એનો પાર્ટ નંબર 2 આજે આપણે રજૂ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં પાર્ટ નંબર 1 અપલોડ કરી દીધો છે જેની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ, જે આ તમને આખું ચેપ્ટર આવડે એના માટેની જેટલી પણ ફોર્મ્યુલાઓ છે એ બધી જ ફોર્મ્યુલાઓની ડિસ્કશન એની અંદર કર્યું છે વિથ એક્ઝામ્પલ. તો એકવાર એ આખો વિડીયો જોઈ લેશો જેથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ખબર પડે, વિકલનની અંદર ખબર પડે. જ્યાં સુધી ફોર્મ્યુલા ખબર ના હોય ને ત્યાં સુધી કોઈ મતલબ જ નથી. સિમ્પલ એક ઉદાહરણ આપું, જ્યાં સુધી આપણને કોઈ રમત રમતા હોય એના નિયમો યાદ ના હોય તો એ રમત રમવાનો કોઈ મતલબ જ નથી અથવા રમત ખબર પણ પડતી નથી. એ જ પ્રમાણે જે લોકોને વિકલન ભારે પડે છે, ચેપ્ટર નંબર 2 બહુ ભારે પડે છે, એ લોકોને એક જ સજેસ્ટ કરું છું ફક્ત ને ફક્ત કે પહેલા સૂત્રો તૈયાર કરો, ફોર્મ્યુલા તૈયાર કરો, પછી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો. ઓકે. બીજું ખાસ વોટ્સએપ ગ્રુપની લિંક બનાવેલી છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. સેમેસ્ટર 2 માં અભ્યાસ કરતા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે બધા માટેની ખાસ જે પણ બ્રાન્ચ હોય એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ જેમાં દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ જેથી અમે તમારા સુધી મેસેજ પહોંચાડી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જેની અંદર દરેક ઇન્ફોર્મેશન અમે તમને શેર કરતા હોઈએ છીએ. જે લોકો જીટીયુમાં એડવાન્સ તૈયારી કરવા માંગતા હોય, સારા એવા આઈએમપીસ વગેરે તૈયારી કરવા માંગતા હોય એ લોકો માટે કોર્સ લોન્ચ કરી દીધા છે દરેક સબ્જેક્ટના, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. એટલે ઇન શોર્ટ આખું ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર શાંતિથી ચેક કરી લેશો, ઉપયોગી લિંકો યુઝ કરી અને તમે કામ કરી શકો છો. હવે આજે વાત કરવાના છે ફોર્મ્યુલાના આધારે જે જીટીયુમાં પૂછાતો હોય છે, ફોર્મ્યુલાના આધારે એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે. તો ફોર્મ્યુલાના આધારે પ્લસ માઇનસ એટલે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન એના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો એની ચર્ચા આપણે અહીંયા કરવાના છે આ વિડીયોની અંદર. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ બાય વન એક્ઝામ્પલ. તો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ મને આપ્યો છે x³ + 3x + 5 નું x પ્રત્યે વિકલન કરો, ડેરિવેશન વિથ x. ઓકે, એટલે x ના પ્રત્યે વિકલન કરવાનું છે. તો સિમ્પલ જે મને અહીંયા આપ્યું છે એને હું y લઈ લઉં. તો ફર્સ્ટ મને અહીંયા y બરાબર આપ્યું છે x³ + 3x + 5. ઓકે, આનું મારે વિકલન કરવું છે, શું કરવું છે? ડિફરન્શિએશન કરવું છે. તો હું અહીંયા ફર્સ્ટ y નું વિકલન કરું તો y નું વિકલન થશે dy/dx. હવે અહીંયા સમજી લો કે આ આખું ટર્મ અલગ છે, આ ટર્મ અલગ છે, આ ટર્મ અલગ છે, વચ્ચે પ્લસ છે તો દરેકનું u + v ના આધારે વિકલન થશે. એટલે y બરાબર હું શું લખી શકું? u + v + w. યાદ છે શું થાય? dy/dx નું વિકલન કરતા હોય તો du/dx, x ની સાપેક્ષે u નું વિકલન, x ની સાપેક્ષે v નું વિકલન અને x ની સાપેક્ષે w નું વિકલન. આ સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. તો એ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરીએ તો શું થશે? d બ્રેકેટની અંદર x³/dx વચ્ચે પ્લસ, હવે 3 કોન્સ્ટન્ટ છે એટલે 3 કોન્સ્ટન્ટ નું વિકલ, આમ તો કોન્સ્ટન્ટ નંબરનું 0 થાય, કોન્સ્ટન્ટ નંબરનું 0 થાય વિદ્યાર્થી મિત્રો, પણ જ્યારે પાછળ x ગુણાયેલો હોય, સમજો આ બધા નિયમો ખાસ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. તો જ્યારે મિત્રો એકલું 3 હોય તો 3 નું વિકલન કરીએ, 3 dy/dx કરીએ તો એનું વિકલન થાય 0. પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે 3x હોય, પાછળ કોઈ પદ મલ્ટીપ્લાયમાં હોય તો 3 કોન્સ્ટન્ટ રહેશે અને x નું વિકલન થશે એટલે x નું વિકલન 1 થાય. હવે 1 થાય તો 3 * 1 એટલે આન્સર થાય 3. તો અહીંયા હું શું લખીશ? 3 કોન્સ્ટન્ટ લઈ લઈશ એટલે 3 * d બ્રેકેટની અંદર x/dx અને 5 એકલો છે એટલે d અહીંયા 5 + dx. આટલું થઈ ગયું. ઓકે, હવે મારે આનું વિકલન કરવું છે dy/dx = x³ એટલે x નો n પાવર. કયો x નો n પાવર? સૂત્ર શું છે? x નો n, તો nx n-1. તો અહીંયા શું થશે? 3 આગળ આવી જશે, x3 - 1 થઈ જશે. ચલો અહીંયા 3 એમની x નું વિકલન 1 અને 5 નું થઈ જશે 0. એટલે મારો dy/dx એટલે કે વિકલન જવાબ આવશે 3x² - 3. આ મારો આન્સર થઈ જશે. સિમ્પલ આન્સર થઈ ગયો. ઓકે, એટલે આ રીતનો તમને MCQ માં પૂછી શકે છે. આ નિયમ સમજવા માટે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખશો.
ઓકે, થોડા નિયમો જે જરૂરી છે હું સાઈડમાં અહીંયા લખતો જઈશ વિદ્યાર્થી મિત્રો. ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, ફોર્મ્યુલા આવડવી જોઈએ, એ રૂલ્સ યુઝ કરવાના છે જેથી કોઈ પણ ટાઈપનો તમને પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ મને y બરાબર x² * 10x આપ્યું છે. એટલે ફર્સ્ટ તો હું શું કરીશ, મને જે પદ આપ્યું છે લઈ લો. y = x² * 10x આપ્યું છે. ઓકે, હવે x² નું વિકલન થાય અને 10x નું વિકલન થાય એટલે આને હું આ રીતના લખી શકું. આ થઈ ગયું y બરાબર u * v. y બરાબર u * v ની ફોર્મ્યુલા થઈ ગઈ. એક u છે અને એક v છે. હવે u * v ની ફોર્મ્યુલા મેં આગળના વિડીયોમાં આખું સમજાવ્યું છે તમને. ફરીથી એકવાર ચેક કરી લઈએ, ફરીથી એકવાર સમજી લઈએ આપણે કે u * v ની ફોર્મ્યુલા શું થાય. તો u * v ની ફોર્મ્યુલા થાય dy/dx = u એમ રહેવા દઈશ, v નું વિકલન કરીશ. ઓકે, હવે v એમ રહેવા દઈશ અને u નું વિકલન કરીશ. કોઈક વિદ્યાર્થીને પહેલા v એમ રહેવા દેવો છે, u નું વિકલન કરવું છે, નો પ્રોબ્લેમ, કરી શકે છે, કોઈ ચેન્જીસ નહીં થાય. ક્લિયર? ઓકે, હવે અહીંયા dy/dx = અહીંયા શું થશે, u શું છે તો x², તો x² એમ રહેવા દઉં છું. શાનું વિકલન થશે અહીંયા 10x/dx, ચલો પ્લસ 10x એમ d શાનું વિકલન થશે x² નું, એટલે અહીંયા x²/dx. ઓકે, ચલો અહીંયા શું થશે dy/dx = x² એમ 10x નું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો, યાદ છે 10x નું વિકલન શું થાય, sec²x થશે. શું થશે sec²x, એટલે અહીંયા થઈ જશે sec²x થઈ ગયું. ઓકે, પ્લસ 10x એમ રહેશે એટલે હું 10x એમ રાખીશ. x² નું શું થશે 2x થઈ ગયું આટલું. એટલે હું અહીંયા dy/dx = x² * sec²x + 2x * 10x આ મારો આન્સર થઈ ગયો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આને કહેવાય છે u * v ની ફોર્મ્યુલાના આધારે એક્ઝામ્પલ પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા x² છે એના જગ્યાએ x³ મૂકી શકે છે. આના રિલેટેડ એક્ઝામ્પલ કયા પૂછી શકે છે એ સમજી લઈએ. આ ટાઈપના જ એક્ઝામ્પલ જે તમને હોમવર્કમાં કરવાના છે. y બરાબર x³ * 10x પૂછી શકે છે. બીજો એક્ઝામ્પલ y બરાબર x² * sin x પૂછી શકે છે. ત્રીજો એક્ઝામ્પલ y બરાબર x³ * cos x પૂછી શકે છે. આ ટાઈપના કોઈ પણ ટાઈપના u * v ના ફોર્મેટ વાળા પૂછી શકે છે. તો આવડવા જોઈએ u * v ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, આવડશે. આ ત્રણે ત્રણ હોમવર્ક છે, તમારે કરવાના છે. એની કોમેન્ટ પણ તમારે મને મોકલી આપવાની છે, આન્સરની કોમેન્ટ મોકલી આપવાની છે કે ભાઈ આન્સર નંબર 1 અથવા રકમ લખો અને એનો આન્સર. ઓકે, જેથી આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે, કેટલાનો સાચો છે ખોટો છે. જેનો રોંગ હશે એને હું રોંગ લખી આપીશ, જેનો સાચો હશે એને હું લાઈક પણ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? જોઈએ તમારા કેટલાના કોમેન્ટ આવે છે. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. ઓકે, જો મેં તમને કીધું એ પ્રમાણેનો છે, થોડું અહીંયા ચેન્જીસ છે. ઓકે, ચલો y બરાબર શું છે તો અહીંયા y = મને આપ્યો છે e⁻x * sin x. શું છે sin x. ક્લિયર? હવે e⁻ એટલે આ થઈ ગયું મારો u, આ થઈ ગયો મારો v. તો અહીંયા ફોર્મ્યુલા હું લગાવી દઈશ. શું થઈ જશે y બરાબર y = u * v, એટલે અહીંયા શું થશે dy/dx બરાબર u એમ v નું વિકલન પ્લસ v એમ u નું વિકલન થઈ ગયું આટલું. ક્લિયર? ચલો અહીંયા શું થશે dy/dx = u શું છે તો e⁻x * d, અહીંયા થશે sin x/dx પ્લસ અહીંયા sin x એમ રાખીશ, અહીંયા થશે e⁻x/dx. ક્લિયર? ચલો હવે અહીંયા શું થશે dy/dx = e⁻x એમ રાખીશ, sin x નું થઈ જશે cos x પ્લસ sin x એમ થશે કોનું વિકલન થાય, જેની આગળ dy/dx હોય એનું વિકલન થાય. e⁻x નું વિકલન થાય e⁻x, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે હું અહીંયા dy/dx શું થશે e⁻x * cos x
પ્લસ e⁻x ઇન્ટુ સાઇન એક્સ. ક્લિયર? એટલે હું અહીંયાથી કોમન બંનેમાંથી લઈ શકું, dy/dx કોમન લેવું હોય તો e⁻x કોમન નીકળી જાય તો cos x પ્લસ સાઇન એક્સ લખી શકાય. ઘણા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હોય છે કે સર અમે કોમન નથી લેતા, નાઈટના રાખીએ છીએ, કોઈ ચેન્જીસ થાય, કોઈ પ્રોબ્લેમ થાય? ના થાય, પણ જેટલું કોમન નીકળતું હોય એટલું કોમન કાઢી નાખીશો તો ઈઝી થઈ જશે અને સિમ્પલ રૂપ થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એકદમ ઈઝી રીત છે. u ઇન્ટુ v ની ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, આમાં કોઈ પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ. હવે અહીંયા sin x upon x આવ્યું છે એટલે સિમ્પલ જોતા આપણને આઈડિયા આવે છે, એકમાં નોમિનેટર છે, એકમાં ડોમિનેટર છે, એકમાં અંશ છે ને એકમાં છેદ છે. ક્લિયર? તો નોમિનેટર ટુ ડોમિનેટર ડિવિઝન રૂલ્સ એપ્લાય કદાચ મે બી થઈ શકે છે એવું લાગી રહ્યું છે જોતા. તો પહેલા y બરાબર અહીંયા મને આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ sin x, y ઇઝ ઇક્વલ ટુ sin x upon x આવી ગયું. ઓકે, હવે હું આને એકને u કહું છું અને એકને v કહું છું, એટલે આને મેં u કીધું, આને મેં v કીધું. ઓકે, હવે u અને v નો કોઈ નિયમ છે નહીં, એવું નહીં કે આને u જ કહેવાય આને v કહેતા. u upon v ની ફોર્મ્યુલા થઈ ગઈ. તો u upon v ની ફોર્મ્યુલા શું થાય કે dy/dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કમ્પલસરી પહેલા v જ લેવો પડશે, u નું વિકલન થશે, વચ્ચે માઇનસ આવશે, u એમનેમ રહેશે, v નું વિકલન થશે અને નીચે આવી જશે v². ઓકે, આ એની કમ્પલસરી ફોર્મ્યુલા છે u upon v ની. ઓકે, તો અહીંયા મને શું આપ્યું છે dy/dx. ચલો v બરાબર શું છે x છે તો અહીંયા હું x રાખું છું. ઓકે, હવે અહીંયા d, અહીંયા શું છે sin x છે તો અહીંયા મારું sin x આવી જશે. ઓકે, વચ્ચે માઇનસ, હવે અહીંયા u બરાબર sin x, અહીંયા d, અહીંયા શું છે મારું x છે તો અહીંયા x રહેશે. ઓકે, અને x² વિકલન થશે એટલે x² થઈ ગયું. ઓકે, ચલો અહીંયા શું થશે dy/dx ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન નું શું થઈ જશે cos. ઓકે, વચ્ચે માઇનસ, અહીંયા sin x અને x નું થઈ જશે 1. ઓકે, x નું વિકલન 1 થાય. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે કે સર વિકલન x નું વિકલન 1 કેવી રીતે થાય? સમજો કે dx 1 તો પાવર હોય કે ના હોય, x એટલે 1 નો પાવર થઈ ગયો. હવે ફોર્મ્યુલા કઈ x ની n, તો nx n-1 થાય તો x ની કિંમત x નો પાવર કેટલો 1, તો 1 into x n-1, તો 1 into x n એટલે 1 - 1 એટલે 1 into x 0, કોઈ પણ ની 0 પાવર એટલે કિંમત 1 થઈ જાય, 1 into 1 is equal to 0 થશે. આ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા થઈ જશે x². ઓકે, ચલો હવે આનું સિમ્પ્લિફિકેશન જોઈ લે. dy/dx is equal to x into cos x minus sin x upon x². આ મારો એનો આન્સર થઈ ગયો. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો u upon v ની પણ ફોર્મ્યુલા આ રીતના પૂછાતી હોય છે, આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. મોસ્ટ IMP એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે x² - 1 અને x² + 1 નું વિકલન કરવાનું છે, ડિફરન્શિએશન કરવાનું છે. તો અહીંયા u upon v ની ફોર્મ્યુલા જ છે. તો ફર્સ્ટ મને y ઇઝ ઇક્વલ ટુ, એકને u upon v ની ફોર્મ્યુલા કહી દઈએ આપણે. ચલો u upon v થઈ જશે. ફર્સ્ટ અહીંયા dy/dx ઇઝ ઇક્વલ ટુ v એમનેમ u નું વિકલન માઇનસ u એમનેમ v નું વિકલન upon v² થઈ ગયું આટલું. ચલો અહીંયા શું થશે dy/dx, v શું છે મારો, v છે x² + 1. ઓકે, હવે d, અહીંયા u શું છે x² - 1 upon dx, વચ્ચે માઇનસ, અહીંયા x² - 1 into d x² + 1 upon dx, અને નીચે શું છે x² + 1 નો હોલ સ્ક્વેર. ઓકે, હવે વિકલન કોનું કરવાનું, તો જેના આગળ dy/dx હોય વિદ્યાર્થી મિત્રો એનું વિકલન થશે, ડિફરન્શિએશન એનું થશે. તો અહીંયા x² + 1 એમનેમ રહેશે, બીકોઝ આના આગળ dy/dx છે નહીં, તો ડિફરન્શિએશન આનું થશે. તો x² નું ડિફરન્શિએશન શું થાય, x² છે તો x² નું શું થશે 2x થઈ જશે. ઓકે, 1 નું શું થઈ જશે 0 થઈ જશે ને. ઓકે, વચ્ચે માઇનસ, x² એમનેમ રહેશે -1. ચલો x² નું શું થશે 2x + 0 થઈ જશે, અપોન નીચે x² + 1 નો હોલ સ્ક્વેર. ઓકે,
તો અહીંયા શું થશે dy upon dx is equal to x square plus 1 વચ્ચે 2x minus x square minus 1 અહીંયા 2x upon x square plus 1 નો whole square. ઓકે, હવે dy upon dx is equal to 2x કોમન લઈ શકું તો અહીંયા 2x કોમન નીકળી જશે તો વધ્યું શું વચ્ચે x square plus 1 ઓકે minus x square minus 1 minus minus plus 1 થઈ જશે ઓકે નીચે થશે x square plus 1 નો whole square ઓકે એટલે અહીંયા થશે dy upon dx is equal to 2x એમની રહેશે plus x square minus x square નીકળી જશે અંદર 2 વચ્ચે only એટલે અહીંયા થશે x square plus 1 નો whole square 2 cross 2 4 એટલે dy upon dx નો આન્સર બનશે 4x upon x square plus 1 નો whole square આ મારો આન્સર થઈ ગયો. ક્લિયર? સિમ્પલ મેથ્સ તો યુઝ કરવું જ પડશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતો હોય છે, શાંતિથી એકવાર ચેક કરી લેશો, પ્રેક્ટિસ કરી લેવાની છે એક્ઝામ્પલની, જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? હવે આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો y is equal to 3 plus 4 sin x upon 4 plus 3 sin x નું વિકલન. જ્યારે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માઇન્ડલી ડિસ્ટર્બ થઈ જાય છે. સર બહુ રકમ લેન્ધી લાગે છે. જેટલી રકમ લેન્ધી છે, જેટલી રકમ ઓડ છે, વધારે ડિફરન્ટ લાગે છે, એટલો જ એનો આન્સર સરળ હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે નિયમ પ્રમાણે ચાલવાનું છે, નિયમ વિરુદ્ધ કશું કરવાનું નથી. તો અહીંયા સમજી લો નિયમ પ્રમાણે શું છે કે જે y આપ્યું છે એ હું ફર્સ્ટ y લઈ લઉં કે 3 અહીંયા શું છે 3 plus 4 sin x છે અને અહીંયા શું છે 4 plus 3 sin x છે. ઓકે, હવે હું આને u કહું છું તો આ થઈ ગયો મારો v. તો u upon v તો y is equal to શું થશે u upon v ની ફોર્મ્યુલા થઈ જશે. તો અહીંયા શું થશે dy upon dx બરાબર um ની સોરી vm ની du upon dx minus um ની dv upon dx minus v square. ક્લિયર? હવે આ ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે, જે મેં આગળના વિડીયોમાં બધી જ ફોર્મ્યુલા તમને સમજાયેલી છે. જ્યાં સુધી એ ફોર્મ્યુલાઓ ના આવડે ને વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી પ્રોબ્લેમ તો થવાનો જ છે. એટલે ખાસ પહેલા તો મારો એક સજેશન છે તમને કે ફોર્મ્યુલાઓ પહેલા ખાસ તૈયાર કરી લેશો. ઓકે, ચલો હવે અહીંયા શું થશે dy upon dx is equal to v શું છે તો v મારો બ્રેકેટમાં લઈ લઈએ 4 plus 3 sin x. ઓકે, v શું છે મારો તો v છે d બ્રેકેટની અંદર શું છે 3 plus 4 sin x છે upon dx. ઓકે, વચ્ચે માઇનસ. ઓકે, અહીંયા શું છે 3 plus 4 sin x. ક્લિયર? હવે અહીંયા d કોનું વિકલન થશે 4 plus 3 sin x નું વિકલન થશે upon dx અને મારો ડોમિનેટર એટલે કે છેદ શું છે તો 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર. થઈ ગયું ફોર્મ્યુલા પ્રમાણે. આ ફોર્મ્યુલા પ્રમાણે સેટ કરી દીધું. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો કે વિકલન કોનું કરીશું તો જેના આગળ dy by dx હશે એનું વિકલન, આનું વિકલન થશે નહીં. તો આ શું રહેશે 4 plus 3 sin x એમની રહેશે. ઓકે, ચલો હવે અહીંયા આનું વિકલન કરીએ તો 3 કોન્સ્ટન્ટ છે, એના પાછળ કોઈ સંખ્યા નથી તો 3 નું શું થઈ જશે 0 થઈ જશે. ઓકે, 4 કોન્સ્ટન્ટ એટલે 4 એમની રહેશે, એનું 0 નહીં થાય. sin x નું થઈ જશે cos x. sin x નું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો cos x. સમજો કે આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, 4 નું 0 થાય પણ એના પાછળ sin x ગુણાયેલો છે એટલે 0 નહીં થાય. ઓકે, ક્લિયર? વચ્ચે માઇનસ. એ જ રીતે 3 plus 4 sin x તો એમની જ રહેશે બીકોઝ આનું વિકલન છે નહીં. વિકલનોનું છે કોનો જેના આગળ d upon dx હોય એનું વિકલન થશે. તો 4 નું 0 થઈ જશે, 3 એમની રહેશે, sin નું શું થઈ જશે cos x. થઈ ગયું આટલું. ઓકે, નીચેનો જે છેદ આપ્યો છે છેદ એમની રહેશે ડોમિનેટર 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર. ક્લિયર? ઓકે, dy upon dx is equal to અહીંયા થઈ જશે 4 plus 3 sin x. ઓકે, અહીંયા 4 cos x minus 3 plus 4 sin x પ્લસ અહીંયા થઈ જશે બીજા બ્રેકેટની અંદર બ્રેકેટ ક્લોઝ થઈ જશે
બીજો કરો 3 cos x upon 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર થઈ ગયો. ઓકે ચલો હવે અહીંયા શું થશે dy upon dx is equal to આ 4 અંદર મલ્ટીપ્લાય 4 cross 4 60 4 cross 4 60 cos x. ઓકે પછી થઈ જશે 12 sin x into cos x આ બંને હું મલ્ટીપ્લાય કરી દઉં છું. આ 4 આના જોડે એટલે 4 cross 4 60 થઈ ગયા cos x પછી 3 cross 4 12 sin x into cos x વચ્ચે માઈનસ. ઓકે આ બંનેનો 3 cross 3 9 cos x અને પ્લસ 12 sin x into cos x upon નીચે થશે 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર થઈ ગયો આટલો. ઓકે ચલો અહીંયા શું થશે dy upon dx is equal to અહીંયા થશે 60 cos x plus 12 sin x into cos x minus 9 cos x minus plus minus minus 12 sin x into cos x. ઓકે ક્લિયર અને વચ્ચે થઈ જશે મારું 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર. હવે જો અહીંયા પ્લસ છે આ માઈનસ રિમૂવ થઈ જશે એટલે મારો અહીંયા શું વધશે dy upon dx. ઓકે dy upon dx અહીંયા આપણે એક મિસ્ટેક કરી લીધી છે નહીં રાઈટ છે 4 cross 4 60 છે. ઓકે 3 cross એટલે મારામાં કઈ સાઇન છે ચલો 4 cross 4 60 cos x છે 3 cross 12 sin x થઈ ગયા. ઓકે કોઈ ઓકે ક્લિયર જ છે. ચલો 3 cross 4 cos થઈ ગયા. ઓકે હવે અહીંયા શું વધ્યું 60 cos x minus 9 cos x. ઓકે upon 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું. ઓકે હવે જો અહીંયા 60 cos માંથી 9 cos જશે સિમ્પલ થઈ ગયું એટલે કેટલા વધશે 60 cos માંથી 9 cos જાય તો 7 cos x વધશે. ઓકે અને નીચે શું વધશે 4 plus 3 sin x નો હોલ સ્ક્વેર. આ થઈ ગયો મારો આન્સર. ક્લિયર. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બીકોઝ જીટીયુ ની એક્ઝામમાં આ ટાઈપનો એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે અને ગણવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખવાનું છે આના ટાઈપના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હું તમને વર્કમાં આપું છું હોમવર્કમાં આપું છું એ હોમવર્ક ખાસ કરી લેવાનું છે. ઓકે ક્લિયર. ચલો એનો હોમવર્ક આપણે જોઈ લઈએ કઈ ટાઈપના પૂછાતા હોય છે એ હું અહીંયા લખી આપું છું તમને તમારે મને કોમેન્ટ કરવાની છે. આ ટાઈપના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ફર્સ્ટ y બરાબર મને આપ્યું છે 3 plus 4 cos x sin ની જગ્યાએ cos પૂછાતો હોય છે. પછી બીજો એક્ઝામ્પલ છે y બરાબર a plus b sin x upon b plus a sin x. ઓકે તો આ ટાઈપના બે એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ કરું છું જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરજો. વિડીયો જોતા સાથે ગણવાનું છે તો જ તમને આઈડિયા આવશે બાકી આઈડિયા બહુ ઓછી આવશે. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોમાં તમને આઈડિયા આવતો હોય તો પ્લીઝ કોમેન્ટ કરશો લાઈક કરશો શેર કરશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ જેટલા તમારા ફ્રેન્ડ સર્કલ છે એ બધા જ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે વિદ્યાર્થી મિત્રો અને પોતાની બેસ્ટ તૈયારી કરી શકે. બીજું આના જૂના વિડીયો આ ચેપ્ટરના જૂના વિડીયો એટલે આગળની સાલના વિડીયો પણ અપલોડ કરેલા છે એ વિડીયોઝ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા આ ઇમ્પોર્ટન્ટ છે એટલા એમાં ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ એક્ઝામ્પલની રીતો મેં તમને બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ એ બધા વિડીયો જોવાના છે. એનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે સેમેસ્ટર 2 મેથેમેટિક્સ એપ્લાઇડ અને એન્જિનિયરિંગ બંનેનું ભેગું જ છે ત્યાંથી તમે ચેક કરી શકો છો. ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી દરેક નવા વિડીયો આવે તમને ઇન્ફોર્મેશન મળતી રહે સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મળતી રહે અને ઇમ્પોર્ટન્ટ કોર્સ આપણે લોન્ચ કરી દીધેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ જય ભારત.